પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 2 દિવસીય ઓમાન પ્રવાસ. ભારત અને ઓમાન મુક્ત વેપાર સમજૂતી કરાર પર કરશે હસ્તાક્ષર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓમાનના સુલતાન હેથમ બિન તાકીર વચ્ચે થશે દ્વિપક્ષીય બેઠક. લોકસભામાં કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ વિકસિત ભારત જી રામજી બિલ પર ચર્ચાનો આપશે જવાબ. ગઈકાલે તમામ સાંસદોએ આ બિલ પર વ્યક્ત કર્યા હતા પોતાના વિચાર. રાજ્યસભા પરમાણુ ઉર્જા સંબંધિત શાંતિ બિલ પર થશે ચર્ચા. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ પરમાણુ ઉર્જા બિલ કરશે રજૂ. લોકસભામાંથી પસાર થયું છે આ બિલ. આજથી દિલ્હીમાં નો પીયુસી નો ફ્યુઅલ નિયમનો કડક અમલ. આજથી દિલ્હીમાં BS6 વાહનોની એન્ટ્રીને અનુમતિ. નિર્ણયથી દિલ્હી અને NCRમાં પ્રદૂષણ માત્રામાં થશે નોંધપાત્ર ઘટાડો. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવવાનો હાલ પૂરતો નિર્ણય સ્થગિત રાખતી રાજ્ય સરકાર. હુડાના વિરોધ બાદ સરકાર હરકતમાં. સંબંધિત ગામોના આગેવાનો ગ્રામજનોની નાયબ મુખ્યમંત્રી સાથે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક. હુડાના ચેરમેન સહિત વિવિધ મંત્રીઓ બેઠકમાં રહ્યા હાજર. જૂનાગઢમાં ફેબ્રુઆરીમાં યોજાશે મહાશિવરાત્રીનો મેળો. જૂનાગઢ ખાતે યોજાનારા મેળાની તૈયારીઓ માટે સરકાર સજ્જ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જૂનાગઢ સ્થાનિક વહીવટીતંત્ર અને સાધુ સંતોની મળી બેઠક. વક્ફ એક્ટ અંગે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય. મસ્જિદ દરગાહ સંચાલકોએ ભરવી પડશે કોર્ટ ફી. કોર્ટે કહ્યું, કોઈ પણ વાદી કાનૂન પ્રક્રિયાથી ઉપર નહીં. તો નાયબ મુખ્યમંત્રીએ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું, તમામ સમાજ એક સમાન હોવા જોઈએ. અને બેડમિન્ટન વર્લ્ડ ટૂર ફાઇનલમાં ભારતની સાત્વિક ચિરાગની જોડીએ જીત સાથે અભિયાનનો કર્યો પ્રારંભ. ભારતની જોડીએ ચીનની જોડી લિયાંગી વાંગને હરાવી.